મોરબી જિલ્લામાં એસએમસીની ટીમે મોરબીના લાલપર ગામ નજીક આવેલા ગોડાઉનમાં રેડ પાડીને 1.5 કરોડથી વધુનો દારૂની સાથે 10 આરોપીની ધરપકડ કરી। આ કાર્યવાહીમાં પોલીસે 61,152 દારૂની બોટલ જેની આશરે કિંમત 1.5 કરોડથી વધુ થાય છે। આ સાથે પોલીસે 7 વાહન, 10 મોબાઈલ અને 2.5 લાખ રોકડ રકમ પણ કબજે કરી છે। આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। ગોડાઉનમાંથી 3210 પેટી મળી છે, એટલે 61,000 સમથિંગ એવી બોટલ થાય છે અને દારૂની કિંમત 1,51,00,000 થાય છે અને 7 વાહનો મળી આવ્યા છે। એની કિંમત 66,50,000 છે। 10 મોબાઈલ છે, 10 આરોપીઓ છે અને ટોટલ મુદ્દામાલની કિંમત 2,18,00,000 રૂપિયા જેવી થાય છે। 10 આરોપીઓ પકડ્યા છે, એમાં મેઇન આરોપી જીમિત કરીને છે, એનો જે મેનેજર છે એ રમેશ પકડાઈ ગયો છે, કચ્છનો છે। ભરત અને રાજારામ અને જીમિત એ મેઇન જે રાજસ્થાનથી લાવી અને ગોડાઉન ભાડે રાખીને કરતા હતા એ વોન્ટેડ છે, એની પકડવાની કાર્યવાહી ગતિમાં હાથ ધરેલ છે।